નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજના સમયમાં પોતાનો ધંધો શરૂ કરવો હોય પરંતુ પૈસાની અછત હોય તો શું કરશો? જો તમે પણ નાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો માનવ કલ્યાણ યોજના તમારા માટે એક સોનાની તક છે। મિત્રો, માનવ કલ્યાણ યોજના શું છે, કોણ લાભ લઈ શકે, શું લાભ મળે અને અરજી કેવી રીતે કરવી, સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર જોઈશું। તો વિડીયોને અંત સુધી જરૂર જોજો। સૌપ્રથમ આપણે જાણી લઈએ કે આ યોજના શું છે। તો માનવ કલ્યાણ યોજના એ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક કલ્યાણકારી યોજના છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગરીબ, આર્થિક રીતે નબળા અને સ્વરોજગાર કરવા ઈચ્છતા લોકોને આત્મનિર્ભર બનાવવાનો છે। આ યોજના હેઠળ સરકાર લાભાર્થીને ધંધો શરૂ કરવા માટે જરૂરી સાધનો અને ટૂલ કિટ પૂરી પાડે છે। હવે મિત્રો જાણીએ કે કોણ લાભ લઈ શકે। તો માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા મિત્રો તમને જણાવું તો લાભાર્થીની ઉંમર 18 વર્ષથી લઈને 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ। પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ। લાભાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ અને લાભાર્થી પાસે આધાર કાર્ડ અને આવકનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે। જો તમે આ શરતો પૂરી કરી શકો છો તો તમે આ યોજનામાં અરજી કરી શકો છો। હવે આપણે જાણીએ કે શું લાભ મળે છે। તો માનવ કલ્યાણ યોજના હેઠળ સરકાર દ્વારા લાભાર્થીને 25,000 રૂપિયા સુધીની ટૂલ કિટ અથવા સાધન સહાય આપવામાં આવે છે। આ ટૂલ કિટનો ઉપયોગ તમે મિત્રો ઘણા બધા વ્યવસાય માટે કરી શકો છો, જેમ કે સિલાઈ કામ, બ્યુટી પાર્લર, પાપડ, અથાણું બનાવવું, મોબાઈલ અથવા ઇલેક્ટ્રોનિક રિપેરિંગ, લોહારી, સુથારી, મોચી જેવા પરંપરાગત ધંધા। આ સહાય તમને પોતાનો ધંધો શરૂ કરવામાં મજબૂત આધાર આપે છે। હવે મિત્રો વાત કરીએ જરૂરી દસ્તાવેજોની। તો અરજી કરતી વખતે આટલા દસ્તાવેજો તમારી પાસે રાખવા જરૂરી છે, જેમાં છે આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, બેંક પાસબુક અને પાસપોર્ટ સાઇઝના ફોટો। આ બધા દસ્તાવેજો સ્પષ્ટ અને સાચા હોવા જોઈએ। ત્યારબાદ હવે મિત્રો વાત કરીએ તો આ યોજનાની અંદર આપણે અરજી કેવી રીતે કરવી। તો મિત્રો, માનવ કલ્યાણ યોજનાની અરજી સંપૂર્ણપણે ઓનલાઈન કરવામાં આવે છે। તમારે અરજી કરવા માટે સૌપ્રથમ કુટીર પોર્ટલ ઉપર તમારે જવાનું છે। ત્યાં તમારે નવું રજિસ્ટ્રેશન કરો અને ત્યારબાદ તમારે લોગિન કરવાનું છે। ત્યારબાદ માનવ કલ્યાણ યોજના તમારે પસંદ કરવાની છે અને જરૂરી તમારે વિગતો ભરી દસ્તાવેજો તમારે અપલોડ કરવાના છે અને ફોર્મ તમારે સબમિટ કરી દેવાનું છે। અરજી સબમિટ થયા પછી સરકારી અધિકારીઓ દ્વારા તેની ચકાસણી કરવામાં આવે છે। અને હવે આપણે જાણીએ કે પસંદગી અને લાભ। તો અરજી મંજૂર થઈ જાય ત્યારબાદ લાભાર્થીને જાણ કરવામાં આવે છે। ત્યારબાદ ટૂલ કિટ અથવા વાઉચર આપવામાં આવે છે। તમે તરત જ તમારો વ્યવસાય શરૂ કરી શકો છો। આ રીતે તમે સરકારની મદદથી આત્મનિર્ભર બની શકો છો। મિત્રો, અરજી કરવાની તારીખો મર્યાદિત હોય છે। ખોટી માહિતી આપવાથી અરજી રદ પણ થઈ શકે છે અને એક પરિવારના એક જ સભ્યને લાભ મળે છે। એટલે અરજી કરતાં પહેલાં તમામ માહિતી તમારે ધ્યાનથી સમજવી જરૂરી છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરશો, તમારા મિત્રો પરિવાર સાથે શેર કરજો અને આવા જ સરકારી આવી જ નવી યોજનાઓની માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફેસબુક પેજ ઉપર તમે વિડીયો જોઈ રહ્યા હોય તો આપણા પેજને ફોલો પણ કરી લેજો। ધન્યવાદ।